નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજે સોના અને ચાંદીના ભાવમાં અમેરિકા ઈરાન યુદ્ધના 5મા અઠવાડિયામાં પ્રવેશતા કિંમતી ધાતુઓમાં 2% સુધીના ઘટાડો થઈ શકા છે। સાથે સાથે વેપાર આમાં કઈ રીતે કરવો તે વિશે માહિતી મેળવીએ તો સોમવારે 30 માર્ચના રોજ હાજર બજાર સોનાના ભાવ 1.38% ઘટીને $4,462 પ્રતિ ઓસ થયો છે, જે અગાઉના સત્રમાં 2.60%નો વધારો દર્શાવે છે। આ દરમિયાન એશિયન ટ્રેડિંગ કલાકો દરમિયાન ચાંદીના ભાવમાં લગભગ 2%ના ઘટાડા સાથે $68.3 પ્રતિ ઓસે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત વાત કરીએ તો બ્લુબર્ગના અહેવાલ મુજબ સોનાના બજારમાં વર્ષોમાં સૌથી તીવ્ર વેચવાલી બાદ તકવાદી ખરીદદારો આગળ વધવા લાગ્યા છે। જો કે ચિંતાઓ ચાલુ છે કે લાંબા સમય સુધી સંઘર્ષને કારણે કેન્દ્રીય બેન્કો ફુગાવાના કારણે કાબૂમાં લેવા માટે તેમના જે હોર્ડિંગ્સ વેચવા અથવા તો વ્યાજ દરમાં વધારો કરવા માટે પ્રેરિત થઈ શકે છે। યુદ્ધ બીજા મહિનામાં પ્રવેશ્યું ત્યારે પાકિસ્તાન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા જેવા દેશોએ સપ્તાહના અંતે ઉકેલ શોધવા માટે ચર્ચાઓ કરી। જો દુશ્મનાવટ ચાલુ રહી તો મિસાઇલ હુમલાના કારણે તહેરાનના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ, જ્યારે ઈરાનને સમર્થિત હુતી ચળવળ સંઘર્ષમાં જોડાઈ। આ પ્રદેશમાં વધારાના યુએસ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે। ઈરાને બહેરીન અને સંયુક્ત આરબમાં અમીરાતમાં એલ્યુમિનિયમની જે સ્મેલેટ્સ છે એના પર નિશાન બનાવ્યા છે। અત્યારે મિત્રો વાત કરીએ તો ગયા અઠવાડિયે થોડો વધારો જોવા મળ્યો હતો। સંઘર્ષ શરૂ થયો ત્યારથી સોનાના ભાવમાં આશરે 15% અને જે મોટા ભાગે છે ઇક્વિટી સાથે સુસંગત તેલ અને બીજાના ભાવ છે એના ઉપર વિપરીત થયા છે। ઉર્જા ખર્ચમાં વધારો થવાથી આર્થિક અસરની જે ચિંતા છે વધી છે। યુએસએ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરી શકે છે, જે બુલિયન જેવી બિન ઉપજ આપતી સંપત્તિ માટે નકારાત્મક પરિબળ છે। જ્યારે તુર્કીની સેન્ટ્રલ બેન્કે યુદ્ધના પહેલા 2 અઠવાડિયા દરમિયાન જ 8 બિલિયનથી વધુ મૂલ્યનું લગભગ 60% સોનું વેચ્યું અને સ્વેપ કર્યું છે, એ અહેવાલ મુજબ અત્યારે જોવા મળી રહ્યું છે। સોના અને ચાંદીની ભાવની આગાહી વાત કરીએ તો કોમેક્સ પર ગોલ્ડ છે એ 5,500 ઉપર તાજેતરમાં ઉચ્ચ સ્તરથી જે છે જોવા મળી શકે છે, ત્યારબાદ 4,400થી 4,500નો જે ઝોન છે એમાં ટ્રેડ થઈ શકે છે। એલકેપી સિક્યોરિટીના વાત કરીએ તો કોમોડિટી અને કરન્સી એક્સપર્ટ વીપી રિસર્ચ એનાલિસ્ટે જણાવ્યું છે કે સોનું છે આગામી દિવસોની અંદર $4,425થી $4,475 વચ્ચે ટ્રેડ થઈ શકે છે। તો મિત્રો, આ હતા આજના સમગ્ર સોના ચાંદી બજારના સમાચાર। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં છે નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। સાથે ડિસ્ક્લેમર આપી દઈએ તો અહીંયા જે કહેવામાં આવેલું છે માત્ર શૈક્ષણિક હેતુ માટે છે। ઉપરોક્ત મંતવ્યો અને ભલામણો વ્યક્તિગત વિશ્લેષણ અથવા તો બ્રોકિંગ કંપનીના છે અને અમારા નથી, એટલે જે કંઈ પ્રકારનો રોકાણ અંગેનો નિર્ણય લેવો પ્રમાણિત નિષ્ણાંતો સાથે તપાસ કરવાની સલાહ આપીએ છીએ।